નવસારી ખાતે કુંકણા કુંડબી જ્ઞાતિપંચની 26મી વાર્ષિક સામાન્ય સભા સ્વપ્નલોક સોસાયટી સ્થિત સુખી ભવન ખાતે મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિમાં યોજાઈ હતી। કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ, હોદ્દેદારો, મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં સમાજજનો ઉપસ્થિત રહ્યા હતા। कार्यक्रम की शुरुआत कुंकड़ा ज्ञाति पंचना प्रमुख रमेश देशमुख तथा ज्ञाति पंचना प्रतिनिधियों द्वारा राज्यपाल मंगुभाई पटेल पुष्पगुच्छ अर्पण कर स्वागत करवामां आव्युं हतुं। त्यारबाद राज्यपाल मंगुभाई पटेलना हस्ते सुखी भवन खाते बाळकोना वांचन माटे लाइब्रेरीनुं लोकार्पण करवामां आव्युं हतुं। आ प्रसंगे राज्यपाल मंगुभाई पटेले पोताना संबोधનમાં જણાવ્યું હતું કે આજના સમયમાં સમાજ માટે ભવનનું નિર્માણ કરવું સરળ કાર્ય નથી, પરંતુ વડીલોની મહેનત અને દાતાઓના સહયોગથી નવસારીમાં સુખી ભવનનું નિર્માણ શક્ય બન્યું છે। તેમણે જણાવ્યું કે કુંકડા જ્ઞાતિ પંચ ધીમે ધીમે વિકાસની રાહે આગળ વધી આજે વટવૃક્ષ સમાન સંસ્થા બની ગઈ છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે આદિવાસી સમાજમાંથી રાજ્યપાલ પદ સુધી પહોંચવું પણ એક સ્વપ્ન સમાન હતું, પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ આદિવાસી સમાજને વિશેષ સ્થાન અને સન્માન પ્રાપ્ત થયું છે। સમાજના સર્વાંગી વિકાસ માટે શિક્ષણના મહત્વ પર ભાર મૂકતા તેમણે યુવાનોને ઉચ્ચ શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને આત્મનિર્ભરતા તરફ આગળ વધવા પ્રેરિત કર્યા હતા। સાથે જ સમાજમાં એકતા, સંસ્કૃતિના જતન અને સામાજિક મૂલ્યોના સંવર્ધન માટે સૌએ મળીને કાર્ય કરવું જોઈએ તેવી અપીલ કરી હતી। કાર્યક્રમ દરમિયાન નાના બાળકો દ્વારા વિવિધ વિષયો પર રજૂ કરાયેલા સુંદર પ્રવચનોને રાજ્યપાલે બિરદાવ્યા હતા। નવસારી મહાનગરપાલિકાના મેયર અશોક ધોરાજીયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે વ્યક્તિ ગમે તેટલી મોટી સિદ્ધિ હાંસિલ કરે, પરંતુ સમાજની હૂંફ અને સરકાર વિના આગળ વધી શકતી નથી। તેમણે જણાવ્યું કે દર વર્ષે રાજ્યપાલ સમાજના કાર્યક્રમમાં સમય ફાળવી ઉપસ્થિત રહે છે, જે સમગ્ર સમાજ માટે ગૌરવની બાબત છે। તેમણે માતા-પિતાને બાળકોની પ્રતિભાને પ્રોત્સાહન આપવા અનુરોધ કર્યો હતો। મેયરે કુંકડા સમાજને શુભેચ્છાઓ પાઠવી ₹25,000ના દાનની જાહેરાત પણ કરી હતી। કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાનો દ્વારા કુંકડા સમાજના વિકાસલક્ષી કાર્યો, ભવિષ્યની યોજનાઓ તથા વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ અંગે માહિતી આપવામાં આવી હતી। સાથે જ નર્સરીના ભૂલકાઓ સહિત ઉચ્ચતર અભ્યાસમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને રાજ્યપાલ અને અન્ય મહાનુભાવોના હસ્તે પ્રોત્સાહક ઇનામો અને સન્માન અર્પણ કરવામાં આવ્યું હતું। અંતમાં આયોજકો દ્વારા રાજ્યપાલ સહિત તમામ મહાનુભાવો અને ઉપસ્થિત મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। સમગ્ર કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ, પ્રેરણાદાયી અને ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થયો હતો। કુંડબી કુંકડા સમાજ નવસારી જ્ઞાતિ પંચની 26મી વાર્ષિક સંમેલનમાં આપણે અહીંયા સુખી ભવન ખાતે સ્વપ્નલોક સોસાયટી ખાતે અમારી વાડીમાં આજે મહામહિમ રાજ્યપાલ મધ્યપ્રદેશના શ્રી મંગુભાઈ પટેલ સાહેબના અધ્યક્ષપણા હેઠળ અને અમારા સમાજના ગૌરવ છે એ એમના માર્ગદર્શન થકી અમે આજે 26મી વાર્ષિક સામાન્ય સભા ખૂબ જ સફળતાપૂર્વક એનું આયોજન કર્યું। એમાં આપણા નવસારી મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર શ્રી અશોકભાઈ ધોરાજીયાજી હાજર રહ્યા, વિવિધ કોર્પોરેટરો હાજર રહ્યા, અમારા સંગઠનની ટીમો હાજર રહી, અમારા નવનિયુક્ત સમાજની જે નવી ટીમ ખરી જેમાં મારી વરણી પ્રમુખ તરીકે થઈ છે, સાથે મારા મહામંત્રી શ્રી રવજીભાઈ, હરીશભાઈ, આપણા અશોકભાઈ ટોપલિયાજી, પ્રકાશભાઈ, ભૂમિકાબેન કુંડબી એવા વિવિધ કાર્યકરોએ જેમના મહેનતથી આ કાર્યક્રમને સફળ બનાવ્યો એ સૌનો હું આ પ્રસંગે આભાર માનું છું। આજ રોજ બીજા બધા કાર્યક્રમોમાં આજે એક નવી મુહિમ ઉપાડી છે। મંગુભાઈ રાજ્યપાલ શ્રી મધ્યપ્રદેશના હસ્તે આપણે એક લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કર્યું છે। એમણે સમાજના છોકરાઓ અહીં આવીને ભણે, એમને બીજી કોઈ સગવડો જોઈતી હોય તો વાંચી શકે, બીજે બુક્સોનું, સામયિકોનો અને બીજી કોઈ પણ સ્ટેશનરી જોઈતી હોય તો એની આજે એક અમે નવી મુહિમ શરૂ કરી છે। મંગુભાઈના હસ્તે એમનો જે લોકાર્પણ થયું છે એ હસ્તે અમે સમાજ વતી એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આજ રોજ સમાજના તેજસ્વી તારલાઓનો અમે નોટબુકો અને વિવિધ જાતની સ્ટેશનરીઓથી એમને ઇનામ આપી ઇનામ વિતરણનો પ્રોગ્રામ કર્યો।
અને ખૂબ જ સરસ પ્રોગ્રામ રહ્યો. સાથે સમાજ આજે ખૂબ જ સ્નેહભાવથી એકત્રિત થયું છે અને દર વર્ષે થાય તે પ્રમાણે સાથે ભોજન લઈને સુરુચિ ભોજન લઈને અમે બધા છૂટા પડીશું અને આજ અમારી સફળતા રહી. 26મું વાર્ષિક સંમેલન ખૂબ સરસ અને ખૂબ સફળ રહ્યું. નવસારી કુકણા સમાજની આજે એક સામાન્ય સભા છે. નવસારીના પનોતા પુત્ર, નવસારીમાંથી ચૂંટાઈને જતા ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રીને હાલ મધ્યપ્રદેશના મહામહિમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલના સમાજની આ વાડીમાં આજે આવવાનો અવસર મળ્યો. એ સમાજના આજના દિવસભરના કાર્યક્રમો, જેમાં કે જે બાળકો છે એમને શિક્ષણમાં આગળ આવતા એમને ઇનામ વિતરણ થશે. સમાજમાં જે સારી પ્રવૃત્તિ કરતા હોય એમને પ્રોત્સાહન આપવાનું અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમમાં માન્ય શ્રી મંગુભાઈ પટેલ સાહેબ જ્યારથી આ સમાજની રચના થઈ ત્યારથી ગમે ત્યાં હોય, પરંતુ એન્યુઅલ મિટિંગમાં એ જરૂર હાજર રહે છે. એમાંથી પ્રેરણા લેવા જેવી બાબત છે કે બીજું બધું પછી સમાજ પહેલા હોય છે ને એના ભાગરૂપે આજે સાહેબે મને આમંત્રણ આપ્યું, મારું બહુમાન કર્યું. એ બદલ હું કુકણા સમાજનો આભાર વ્યક્ત કરું છું. રિપોર્ટ NTC ન્યૂઝ, નવસારી.